તો ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યમાં રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે અને કોંગ્રેસે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન યોજ્યું છે। જુઓ, અમે આ તસવીરો આપને બતાવવા જઈ રહ્યા છે કે જેમાં વાવથરાદ અને જામનગરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજીને લઠ્ઠાકાંડની ઘટના મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। વાવથરાદમાં થરાદ સિવિલ હોસ્પિટલ નજીક બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેઠા હતા કે જેમાં જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પણ જોડાયા હતા। જ્યારે જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે પૂર્વ સાંસદ વિક્રમ માડમની આગેવાનીમાં કોંગ્રેસે પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો। જામનગરમાં પાણીની કોથળીઓમાં દેશી દારૂ હોય તેવો પ્રતિકાત્મક પ્રદર્શન કરીને સરકાર સામે વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસે ગુજરાતની સરહદો પરથી દારૂની હેરાફેરી તેમજ રાજ્યભરમાં દેશી વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે।